નમસ્કાર, લક્ષ્યવેદ સાથે હું છું દેવાંશી અને વર્ષો પછી કોંગ્રેસે ભારત જોડો યાત્રા શરૂ કરી છે। ભારત જોડો યાત્રાની એક સફળતા કોંગ્રેસ માટે એ કહી શકાય કે દરરોજ સકારાત્મક રીતે એક એક વિડીયો કે એક એક તસવીર વાયરલ થઈ રહી છે। સોશિયલ મીડિયા વોટમાં કન્વર્ટ થવામાં કેટલું પ્રભાવી છે કે નહીં એ નથી ખબર, પરંતુ પરસેપ્શન બનાવવામાં, માહોલ બનાવવામાં, છબી બનાવવામાં સોશિયલ મીડિયા કેટલું ઉપયોગી છે એ કોંગ્રેસથી વધારે કોઈને નહીં ખબર હોય। કેમ કે રાહુલ ગાંધી કે જે છેક સુધી બધાના દુલારા હતા, અચાનક જ પપ્પુ ક્યારે બની ગયા લોકો માટે બધાને ખબર ન પડી। કોંગ્રેસ બહુ જ મોડે સુધી એને શોધી ન શકી જડ એની, સોશિયલ મીડિયામાં છેક સુધી ઇગ્નોરન્સમાં જ ચાલ્યા। અમને કોણ હટાવી શકે છે એવા ભાવમાં કદાચ રહ્યા અને જનતાએ હટાવી દીધા। એ હટાવી દીધાની સાથે એ ઇમેજ એસેસિનેશન, કોઈ પણ વ્યક્તિનું જે ચરિત્ર છે એનું હનન એટલી હદ સુધી થઈ જાય કે એને સામાન્ય જનતા કે જે રાહુલ ગાંધીને મળી નથી, જેણે એ કેવું કામ કરતા હશે કોઈને નથી ખબર, એ શું કરશે તો પણ નથી ખબર, પણ છતાંય એમની દરેક નાની નાની ભૂલને, નાનામાં નાની વાતને, નાનામાં નાના ફોટોને આ તો પપ્પુ જ છે એવું કહીને જ્યારે સરખાવવા માંડે ત્યારે ખબર પડે કે સોશિયલ મીડિયામાં તસવીરો કેટલી મહત્વની સાબિત થતી હોય છે। હવે ભારત જોડો યાત્રા ચાલી રહી છે અને ત્યાંથી એ સોનિયા ગાંધીના બૂટની દોરી બાંધતો ફોટો હોય રાહુલ ગાંધીનો કે પછી કોઈ નાની છોકરી એનો હાથ પકડીને ચાલતો ફોટો, આ બધો જ પોલિટિકલ કેટલો ફાયદો કરાવશે કે નહીં એ નથી ખબર, પરંતુ પરસેપ્શન વાઇઝ કોંગ્રેસની ભારત જોડો યાત્રા ખૂબ સારી રીતે ચાલી રહી છે। અમને થયું આજે એના વિષય પર ચર્ચા કરીએ, સમજીએ કે જનમાનસ પર આની કેટલી અસર થાય છે, શું વોટ પર આની અસર પડતી હોય છે, ચર્ચામાં આવે તો પછી એ ઈવીએમમાં કેમ નથી દેખાતું ઘણીવાર। શરૂઆત કરીશું ચર્ચાની। રાજેશભાઈ ઠક્કર, રાજકીય વિશ્લેષક, ડોક્ટર જીગર દોશી, રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે। ભારતીય જનતા પાર્ટીમાંથી હિરેનભાઈ કોટક, કોંગ્રેસમાંથી નૈશદભાઈ દેસાઈ આપણી સાથે જોડાશે। સૌથી પહેલા હિરેનભાઈ, ભલે આમ તો તમારા રાજનીતિક હરીફ કે દુશ્મન રહ્યા, પણ યાત્રા તો સારી ચાલે છે ને? હરીફ ખરા પણ દુશ્મન નહીં। ઓકે, કેમ કે કોઈ પણ રાજકીય પક્ષ પોતપોતાની રીતે જાહેર સેવાનું કામ કરવા માટેના પ્રયત્નો કરતો હોય અને એ પક્ષ દ્વારા જ્યારે કોઈ પણ ત્રુટીઓ થાય તો એકબીજા પક્ષ એકબીજા સામે ધ્યાને લાવવાની કોશિશ કરે, એ સ્વાભાવિક છે। પણ ભારત જોડો યાત્રાની આવશ્યકતા શું એ વિષય ઉપર આપણે ચર્ચા શરૂ કરીએ એ પહેલા ખાસ દેવાંશીબેન, આપના જે શાળપણથી આપ જે તમામ વિષયોને પ્રસ્તુત કરો છો અલગ અલગ માધ્યમો દ્વારા, જીએસટી જેવા માતબર માધ્યમથી, ત્યારે આપના જન્મદિવસે આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારે પાઠવવી જરૂરી છે। થેન્ક યુ। અને દીર્ઘાયુ ભવ અને યશસ્વી ભવ, આપ યશસ્વી છો, વધુ યશસ્વી બનો એવી શુભેચ્છાઓ છે બેન। થેન્ક યુ। હવે બેન, આપણે આ ભારત જોડો યાત્રાની આવશ્યકતા ઉપર જે હું ખાસ મુદ્દો ઉપસાવવા માંગુ છું અહીંયા, કે આવશ્યકતા શું છે? તો આવશ્યકતા એવી રીતે આપણે વર્ણવી શકાય કે ભારત જ્યારથી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસન અને જ્યારથી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કંઈ પણ પ્રયત્નો આ દેશ માટે, આ રાજ્ય માટે, આ ધરા માટે જે થયા છે, એ પ્રયત્નોના પરિણામો અને એના દ્વારા થઈ રહેલી ભારતને ખરા અર્થમાં જોડવાની જે પ્રક્રિયા આરંભાઈ છે, ત્યારે ભારત મજબૂત અને ખૂબ જ સારી રીતે સંગઠિત છે। એ જગ્યાએ ભારત જોડો યાત્રાની જરૂર ન હતી। કોંગ્રેસ માટે હજુ ઘણા બધા લોકો એવું કહેવાય છે અને ઘણા બધા લોકો કહે છે કે ખરેખર કોંગ્રેસને જરૂર છે કોંગ્રેસ જોડો યાત્રા કાઢવાની। હવે એ એમની આવશ્યકતા છે કે નહીં એ એમનો વિષય છે, પણ કોંગ્રેસ કરતા મારે ભારતીય જનતા પાર્ટીની વધારે વાત કરવી છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આપણે જો કદાચ સૌથી મોટું શિરમોર, ઘણા બધા દાખલાઓ છે પરંતુ એમાંથી જે શિરમોર ઉદાહરણ જો યાદ કરવું હોય તો એક સમય હતો જ્યારે કોંગ્રેસનું શાસન હતું, કોંગ્રેસ દ્વારા થયેલા કૃત્યોના કારણે બનેલી ઘટના હતી કે દેશમાં એવું આપણી પાસે એક રાજ્ય હતું, એવી જગ્યા હતી, આપણો ભારતનો એક અભિન્ન અંગ હતું જ્યાં બે પ્રધાન, બે સંવિધાન અને બે ધ્વજ હતા। આજે એક પ્રધાન, એક સંવિધાન, એક ધ્વજ, એ શક્ય બન્યું હતું માત્ર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બન્યું છે। અને ત્યારબાદ જે રીતે કટોકટીની ઘટનાની યાદ કરીએ, શીખોના નરસંહારની યાદ કરીએ, નિર્ભયા કાંડની વાત કરીએ, આ બધા સમયો હતા જ્યારે ખાસ ભારતીય કોંગ્રેસ દ્વારા આ યાત્રાની જરૂર હતી, ત્યારે યાત્રા નથી કાઢવામાં આવી। કારણ કે વિઘટનની રાજનીતિ કરતા કરતા કોંગ્રેસે આ જે 5 દાયકામાં જે પ્રકારે દેશનું અહિત કર્યું છે, લોકોને જોડવાને બદલે તોડવાનું જ કામ કર્યું છે, એ ક્યાંક એમના પૂર્વજોના પાપોને ધોવા માટે નીકળી હોય તો એમણે એમના પોતાના પાપોને પણ યાદ કરી અને કોંગ્રેસે ખરેખર જરૂર હોય તો એ માત્ર ને માત્ર આત્મચિંતન અને મંથનની છે। ઓકે, નૈશદ દેસાઈ જોડાયા છે, કોંગ્રેસના ખૂબ વરિષ્ઠ નેતા છે, વર્ષોથી એમણે કોંગ્રેસને જોઈ છે। નૈશદભાઈ, જે હિરેનભાઈએ સવાલ કર્યો આશય પર, કે શું તમને એવું લાગે છે કે ભારત તૂટેલું છે એટલે ભારતને જોડવાનો પ્રયાસ છે, અને જો જોડવું છે તો એ એક તાંતણો કયો કે જેની સાથે આખું ભારત જોડાય? માનનીય મોદીજી વડાપ્રધાન બન્યા
ત્યાર પછી ભારતમાં ધાર્મિક અસંવાદિતા ઊભી થઈ છે અને ખાસ કરીને આપ જુઓ તો દરેક દક્ષિણના અને પૂર્વના ઘણા રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો છે. રાષ્ટ્રીય પક્ષ આજની તારીખે ભાજપ અને કોંગ્રેસ ખરા, પરંતુ આપ જુઓ તો ઘણા રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ છે. બીજું કે આપણે ત્યાં ભારત દેશ જ આ દુનિયામાં એક એવી અજાયબી છે કે અનેક ભાષાઓ છે. આટલી બધી ભાષાઓ બીજા કોઈ દેશમાં નથી. આપણે ત્યાં ઘણી ભાષાઓ છે. આપ જુઓ તો દક્ષિણના રાજ્યોમાં પણ એક અસંવાદિતા ઊભી થઈ છે. ભાષા બાબતના મતભેદો ઊભા થયા છે. અત્યારે જ એક તમને બહુ નાનો દાખલો આપું તો આપણા ગુજરાતમાં જ હમણાં 10 દિવસ દાંડિયાની પ્રવૃત્તિ થઈ. 4-5 જગ્યાએ કોઈક એક ધર્મના લોકો પોતાની સેવા આપતા હતા, મજૂરી આપતા હતા, તો એની ઉપર હુમલા થયા કારણ કે વિધર્મી છે એમ કરી. આપણે હમણાં જ જોયું હશે તો દુબઈમાં એક જબરજસ્ત વિશાળ હિન્દુ મંદિર બન્યું અને તે મંદિરની પ્રસ્થાપનાથી માંડીને મંદિરનું આયોજનથી માંડીને બધું દુબઈના આરબ શીખોએ કર્યું. મંદિરની અંદર ઉદ્ઘાટન વિધિથી માંડીને બધું છે. તો શું તે ત્યાં હિન્દુઓએ વિધર્મી કરીને હુમલા કરવાના? એક પ્રકારની અસંવાદિતા અને એક પ્રકારનો અવિશ્વાસ ઊભો થયો છે દરેક જગ્યાએ, દરેક સ્તરે છેલ્લા 10 વર્ષથી. આ પ્રશ્ન આમ તો 1992 પછી થયો, ખાસ કરીને વધારે 1989 પછી, પણ માનનીય મોદીજીના શાસનને કારણે તો એક પ્રકારનું કિસાનો હોય, કિસાનોનું આંદોલન દેશે સહન કર્યું, શ્રમિકોના આંદોલન દેશ જોઈ રહ્યું છે. નહીં, એટલે મારો સવાલ એક્ચ્યુઅલી અત્યારે ભારત જોડો તમે જુઓ તો એની એક લાઈન જુઓ, એમણે કન્યાકુમારીથી શ્રીનગરની લાઈન છે. ગુજરાત ટચ નથી કર્યું કારણ કે ગુજરાતમાં ઇલેક્શન આવવાનું છે. આ ઇલેક્શનના પર્પઝથી નથી. પાર્લામેન્ટના ઇલેક્શનને તો હજુ 2.5 વર્ષની વાર છે. પણ આ ભારત જોડો એ એક રાષ્ટ્રીય એકતા, સામાજિક એકતા, ધાર્મિક એકતા એના ઉદ્દેશ માટે એને મેન્ટેન કરવા, એને પ્રોટેક્ટ કરવા અને એને પ્રસ્થાપિત કરવા માટે, એને બચાવવા માટેની છે. સંવિધાનના આ મેઇન ઓબ્જેક્ટ છે. આ બધા એને કારણે આ ભારત જોડો યાત્રા એક પદયાત્રા છે. એમ તો ગાંધીજી જયારે ગોખલે પાસે ગયા હતા આફ્રિકાથી આવીને, તો ગોખલે કહ્યું કે તમે ગામડે ગામડે ફરો. તો એ બી ગાંધીજીએ આખા દેશને સમજવા માટે યાત્રા જ કરેલી હતી ને, એ આખા દેશમાં ફર્યા હતા પદયાત્રા કરીને. પણ આમાં સવાલ એ છે, હું આગળ લઈ જાઉં ચર્ચાને, ફરીથી આવીશ તમારી પાસે, કે એક તો ગાંધીજી વિદેશથી આવ્યા હતા, એ સમજતા નહોતા. આટલા વર્ષોની રાજનીતિ પછી જો રાહુલ ગાંધી આટલા વર્ષે દેશને સમજવા નીકળ્યા હોય તો મોડું છે. બીજું કે તમે જે વાત કરી રહ્યા છો, એક કાંતણો જોઈશે બંધાવવા માટે. આપ થોડું મોડું કહી શકો દેવાંશીજી, પણ એટલે હું આવું આપ સંદર્ભ એવો નથી એમ. ના, એટલે હું ઉદાહરણ ગાંધીજી, હા, એટલે તમે ગાંધીજીનું ઉદાહરણ આપ્યું એટલે મેં 1915માં આફ્રિકાથી આવ્યા ત્યારે એ તો આફ્રિકાની મુવમેન્ટને લીડ કરીને આવેલા હતા ને, ઇવન ધો એ ભારતમાં ગામડે ગામડે ફર્યા. તો હવે રાહુલજી ધારો કે મોડા બી ધારો કે આપના હિસાબે મોડા બી ફરવા નીકળ્યા હોય. નહીં, આટલા વર્ષોની રાજનીતિ પછી જો તમે દેશને નથી સમજી શક્યા તો બહુ મોટું પ્રશ્ન છે. ના, દેશને નથી સમજી શક્યા એ આપનો આરોપ છે. આરોપ નહીં, તમે તો ઉદાહરણ આપ્યું કે દેશને સમજવા માટે. સમજવા માટે નહીં, ખેર એ ગાંધી નીકળ્યા. આવું ફરીથી અત્યારે અસંવાદિતા છે. ઓકે, હા, એટલે હું બિલકુલ એ આક્ષેપ પર આગળ સમજવાની કોશિશ કરું રાજેશભાઈ, કે કારણ કે ગોડસે જેવી મહાનતા તો છે નહીં અત્યારે. અચ્છા, ઠીક છે રાજેશભાઈ, આ સવાલ એમણે જે કહ્યું કે હું આવું ધાર્મિક અસંતુલન અથવા એમણે કહ્યું કે અસહિષ્ણુતા ધાર્મિક અથવા એકબીજાને લાગતો ડર કે ગમે તે હોઈ શકે,
પણ આ શું માત્ર 10 વર્ષથી છે? બીજું કે આ જે યાત્રા થઈ રહી છે એમાં ઘણી બધી સારી તસવીરો આવી રહી છે સામે. આપણે શરૂઆતમાં જેની વાત કરી, પણ પહેલું જ્યારે યાત્રાના આપણે પરિણામ વિચારીએ પણ એની પહેલાનો આશય પણ સમજવો પડે. આશય શું કોંગ્રેસ સમજાવી શકી છે કે એક્ઝેક્ટલી એ શેના માટે કરી રહ્યા છે આ પદયાત્રા? મૂળ વાત એ છે, અત્યારે રાહુલ ગાંધીની જે યાત્રા નીકળી છે એનો રિસ્પોન્સ તમે જુઓ, એના પ્રતિભાવ જુઓ તો એ ચોક્કસ સારા છે. યાત્રા પણ સક્સેસફુલી આગળ વધી રહી છે અને યાત્રાની અંદર જે આપણે દ્રશ્યો જોઈએ છે, દ્રશ્યો પણ ભાવનાત્મક દ્રશ્યો પણ છે, ક્યાંક કોઈકને ટચ કરી જાય પ્રકારના દ્રશ્યો પણ છે. એ રીતે આ યાત્રા જે છે એ અત્યાર સુધી સફળતાપૂર્વક ચાલી છે, એમાં બેમત નથી. પણ તમે જે કીધું ને કે યાત્રા નીકાળવા પાછળનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ સૌથી પહેલા તો લોકો સુધી પહોંચ્યો નથી અને એટલા માટે આપણો દેશ છે ને એ આખી યાત્રાઓની એક બહુ મોટો ઇતિહાસ રહ્યો છે. તમે ગાંધીજીથી શરૂ કર્યો તો એના પછી આપણે સ્વતંત્ર ભારતની અંદર પણ જયપ્રકાશ નારાયણ પણ એક યાત્રા લઈને નીકળ્યા, મુરલી મનોહર જોશી પણ કાશ્મીરના લાલ ચોક સુધી એક યાત્રા લઈને નીકળ્યા, અડવાણીજી પણ સોમનાથથી અયોધ્યા લઈને એક યાત્રા લઈને નીકળ્યા હતા. એ પછી નરેન્દ્રભાઈએ પણ વિવિધ વિષયો ઉપર યાત્રાઓ કાઢી છે. અટલજીના ગુજરી ગયા પછી એક કળશ યાત્રા પણ આપણે જોઈ છે. એટલે આ યાત્રાઓનો રાજનીતિક ઇતિહાસ રહ્યો છે અને રાહુલ ગાંધી દાખલા તરીકે જોડવા નીકળ્યા છે તો સૌથી પહેલા જે પ્રશ્ન અહીંયા ઉભો થાય છે કે શું ખૂટે છે જેને જોડવાનું છે. એમાં તમે એક જવાબ આપ્યો કે ભાઈ જે ધાર્મિક અસંતુલન છે કે સામાજિક અસંતુલન છે, તો એ સ્થિતિ તો આપણું દેશ વિભાજન થયો ત્યારે પણ હતી. એ વખતે તો નરેન્દ્રભાઈ હતા નહીં શાસનમાં, પણ તે છતાં એ વખતે પણ ધાર્મિક જે ભાવનાઓ છે, કટ્ટરવાદ છે, એ વખતે પણ અસ્તિત્વમાં હતો. એ ના હોત તો જીના ઉભા ના થયા હોત. એટલે મૂળ વાત એ છે કે તમે કોઈ એક કન્સેપ્ટ લઈને નીકળ્યા છો, કોઈ એક યાત્રા લઈને નીકળ્યા છો, કોઈ એક સંદેશ લઈને, ભલે બિન રાજકીય હોય, તમારી વાત સાથે સંમત કે ભાઈ ચલો ચૂંટણી નથી, ચૂંટણી વાળા રાજ્યોને તમે સ્પર્શ્યા નથી એટલે બિન રાજકીય યાત્રા છે એવું આપણે માનીએ. પણ એ યાત્રા પાછળનો સંદેશ, દરરોજ પદયાત્રા થાય છે પણ પદયાત્રાની જોડે જોડે એક નાની નાની વાત કે ભાઈ આ યાત્રાની અંદરની જે અનુભવો હોય એ અનુભવથી શું જોડાઈ રહ્યું છે, શું ખૂટતું હતું, જે ખૂટતું હતું એને પૂર્તતા થઈ રહી છે. સમાજના વિવિધ વર્ગો આ યાત્રાના સાથે આવી અને કેવી રીતે સંવાદિતા સાધી રહ્યા છે, આ બધી વાતો પણ જો લોકો સુધી પહોંચે તો જે તમારો કન્સેપ્ટ છે ક્લિયર થાય. એટલે આ કન્સેપ્ટ જે છે એ ભારત જોડવા નીકળ્યા ને ત્યારથી જ એ કન્સેપ્ટ થયો કે ભારતની અંદર શું વિભાજન થઈ રહ્યું છે. એક રાજ્ય બીજા રાજ્યની સાથે કોઈ દુશ્મનાવટ છે કે સરહદ પારથી કોઈ સરહદના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર કોઈ વિદેશી આક્રમણ છે, ત્યાંથી કોઈ રાજ્ય છૂટી પડી જવાની કોશિશ કરી રહ્યું છે. શું છે કે જેને તમે જોડવા નીકળ્યા છો? ભાવનાઓ જોડવાની વાત બરોબર છે કે ભાઈ ધાર્મિક ભાવનાઓ જોડાવી જોઈએ, સામાજિક જે મતભેદો છે ઉચ્ચ નીચના એ જોડાવા જોઈએ, અમીરી ગરીબી વચ્ચેની જે ખાઈ છે એ ખાઈ પૂરી થવી જોઈએ. તો એના માટે તો બહુ જ બધા સામાજિક આંદોલનો પણ થાય છે, સામાજિક યાત્રાઓ થાય છે, સામાજિક લોકોએ કામ પણ કર્યા છે. તમે જયારે લઈને નીકળ્યા છો ત્યારે એના 1, 2, 3 કયા પોઈન્ટ ઉપર આ યાત્રા શરૂ થશે અને એના સમાપન સુધી તમે શું શું જોડી શક્યા છો, એ સૌથી વધારે મોટો જે મેસેજ છે ને તમે જે અત્યારે આપી રહ્યા છો એ રાહુલ ગાંધીનું પ્રોજેક્શન થઈ રહ્યું છે. એ ચોક્કસ વાત છે કે રાહુલ ગાંધી અને બહુ સારું થઈ રહ્યું છે. અને જે રાહુલ ગાંધીની છબી હતી એ છબી કરતા યાત્રાની દરમિયાન એમની છબી છે એ જુદા પ્રકારની ઉપસી છે. એટલે એની સાથે તમે સફળ થયા છો. પણ આટલી સરસ તમે આયોજન કર્યું હોય અને આયોજન પાછળનો કન્સેપ્ટ છે, જે મેસેજ છે, જે સંદેશ છે એ લોકો સુધી ના પહોંચે ત્યારે વિવિધ વાતો થવાની છે કે ભાઈ આ પોતાની પ્રસ્થાપિત કરવા માટે પોતાનું નેતૃત્વ પોતાની પાર્ટીની અંદર પ્રસ્થાપિત કરવા માટેનો પ્રયત્ન છે કે બીજું કંઈ. એક્ચ્યુઅલી કેમ કે નેતાઓ સતત ચાલી રહ્યા છે, એમની સાથે જોડાઈ રહ્યા છે, કાર્યકર્તાઓ પણ આવે છે, રાહુલ ગાંધીને મળીને એકદમ ખુશ થઈ જાય છે. અમુક બહુ નેચરલ રિએક્શન હોય છે કે આપણને જોઈને પણ લાગે કે કદાચ આ પીઆર નહીં હોય અને આ ખરેખર કુદરતી રીતે આવેલા લોકો હશે કે જે મળીને ખુશ થઈ રહ્યા છે, અભિભૂત થઈ રહ્યા છે. પણ જે પેલો ઉદ્દેશ્ય છે કે સાંજ પડતા સુધીમાં આખા દિવસની યાત્રા દરમિયાન શું મળ્યું કોંગ્રેસને, એમનો આશય શું હતો એ જયારે નીકળ્યા હતા ત્યારે, ધાર્મિક ભાવનાઓ જોડવાની જે જીગરભાઈ વાત થઈ રહી છે, તો કઈ રીતે એ જોડાઈ રહી છે? આપણે માનીએ છીએ આ દેશમાં વર્ષોથી હિન્દુ મુસ્લિમના કેટલાય સમુદાયોની વચ્ચે, બધાની વચ્ચે નહીં પણ કેટલોય ભાગ એવો છે, હિસ્સો એવો છે કે જે બાપે માર્યા વેર જેવી સ્થિતિ છે. ત્યાં નથી ગમતા, નામ લઈને નથી ગમતા, કોઈ કારણ નથી એકબીજાને ના ગમાડવાનું, એમની પાસે કઈ જેવા કોઈ જ રીઝન નથી પણ છતાંય નથી ગમતા, બસ એટલા માટે કેમ કે પેલો મુસ્લિમ છે, પેલો હિન્દુ છે. એટલે એ માનસિકતા છે તો આ યાત્રા દરમિયાન કેવી રીતે તૂટી રહી છે?
બિલકુલ બેન, આમાં 2-3 પરિપ્રેક્ષ્ય મને દેખાઈ રહ્યા છે જે આજના તબક્કે કદાચ એમની યાત્રાનું એની પાછળનું એકાદ કારણ કંઈક હોઈ શકે. સૌથી પહેલી વસ્તુ તો એ છે જે કોઈ પણ યાત્રાઓ આવી આપણા દેશમાં થાય છે, ચાહે કોઈ પણ પોલિટિકલ પાર્ટી કરતી હોય, એની પાછળનો એક મુખ્ય એજન્ડા અથવા એક મુખ્ય હેતુ એ હોય છે જનસંપર્ક. એટલે જ્યારથી એમણે શરૂ કર્યું ત્યારથી એમનો મેક્સિમમ જનસંપર્ક લોકો જોડે થઈ રહ્યો છે. સેકન્ડ વસ્તુ એ છે જે આપણે બધા ચર્ચા કરી રહ્યા છે કે રાહુલ ગાંધીજીનું એકવાર ફરીથી એવું પ્રોજેક્શન કરવું જે ખરેખર એક માસ લીડર તરીકે ઉપસી આવે અને જનજનમાં લોકોને એમના પ્રતિ થોડો વિશ્વાસ વધારે પડે. હવે આમાં ત્રીજો જે પોઈન્ટ મને દેખાય છે આજના તબક્કે એવો છે કે એમણે જે આખી જે રૂટ નક્કી કર્યો છે એ રૂટ એવું છે જે નૈશદભાઈ સાહેબે કહ્યું ને કે ત્યાં મેક્સિમમ એવા રાજ્યો છે જે નોન બીજેપી છે અથવા નોન કોંગ્રેસી છે. એટલે એવા રાજ્યોમાં તમે હિન્દુ મુસ્લિમ સિવાય પણ બીજી કાસ્ટ વાઇઝ પણ ઘણા બધા વૈમનસ્ય આપણને જોવા મળે છે જે આપણે ઘણા બધા જે ટ્વિટર ઉપર ન્યૂઝ કે ક્યાંક આવતા હોય જેમાં સાંભળતા જોતા હોઈએ છે. એટલે હવે એ એવી જગ્યાઓ છે કે જ્યાં તમામ પ્રકારના લોકોને તમામ પ્રકારના ધર્મોને જોડવાની જે ભાવના છે એને અભિભૂત કરવા માટે કદાચ રાહુલ ગાંધીજી આ વસ્તુ લઈને નીકળ્યા હોય. અને સેકન્ડ વસ્તુ એ હોઈ શકે કે એમને એવું લાગતું હોય કે 2024 સુધીમાં દક્ષિણના જે રાજ્યો છે ત્યાં જે ઇલેક્શન આવવાના છે અને જે લોકસભા ઇલેક્શન આવવાનું છે તો મને અથવા કોંગ્રેસને મેક્સિમમ વોટ શેર આ બાજુથી આવી શકે એવી શક્યતાઓ છે. આ 4-5 જે પોઈન્ટ છે મને લાગે છે કદાચ એમની રણનીતિનો ભાગ હોઈ શકે. જનસંપર્ક સૌથી મોટામાં મોટું છે, એમાં કોઈ મિનમેક નથી. પ્લસ જેટલી જે ફોટોગ્રાફ ડેલી આવે છે એ પણ લોકોને ટચ કરે છે અને એ વસ્તુ પણ લોકોના મનમાં ઇમ્પેક્ટ કરે છે. પણ આખી યાત્રા પછી ઘણી વખત એ પણ જોવામાં આવ્યું છે કે એક વખત ધારો કે કેરળમાંથી 18 દિવસ પછી નીકળી ગયા, અત્યારે કર્ણાટકમાં છે, આગળ ઉપર જશે. પછી એમના જે લોકલ નેતાઓ ત્યાં જે જનસંપર્કમાં રહેશે કે નહીં, એમનું ત્યાંનું જે આખું તંત્ર છે અથવા જે સંગઠન છે એ એટલું એક્ટિવ રહેશે કે નહીં, એના ઉપર બહુ મોટો દારોમદાર છે. રાહુલ ગાંધી તો એક વખત ત્યાંથી પસાર થઈને આગળ જતા રહેશે અને ત્યાંના કાર્યકરોને મેસેજ આપીને જશે કે હું છું અને હંમેશા તમારી સાથે રહેવાનો છું, કોંગ્રેસ સાથે, પણ તમે નીચે લેવલે શું કરશો એ મારા ખ્યાલથી એમના સંગઠને એમના પક્ષે જોવાનું છે. બાકી એમનું પ્રોજેક્શન થઈ રહ્યું છે એમાં કોઈ મિનમેક નથી. બિલકુલ. એટલે રાહુલ ગાંધી અને સહિતના પરિવારે કોંગ્રેસને બહુ રીતે હેરાન કરે એવા આક્ષેપો બહુ બધા થતા હોય છે, પણ જે કમિટમેન્ટ ઘણીવાર દેખાતું હોય છે તો શું એમના પછીની જે શ્રેણીના કાર્યકર્તાઓ છે શું એમનામાં એટલું કમિટમેન્ટ છે કોંગ્રેસને વળગી રહેવાનું? કેમ કે એક વાત પર તો લોકો એટલીસ્ટ શંકા નથી કરતા કે રાહુલ ગાંધી ભાજપમાં જોડાઈ જાય. બીજા બધા લોકો પર હંમેશા એ વાતની શંકા હોય છે કે ગમે તેટલું આપશે પણ કદાચ એ કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ શકે છે. પણ ખેર, એ જનસંપર્ક વાળો મુદ્દો પણ બહુ મહત્વનો છે. હું આવું સર તમારી પાસે, પણ હિરેનભાઈ પાસે પહેલા જઈ આવું. એટલે હિરેનભાઈ, આમાં જે ધાર્મિક અસહિષ્ણુતા અથવા અસંવાદિતા એમણે જે કહ્યું, ભારતીય જનતા પાર્ટી પર આવા બહુ જ આરોપ લાગે છે. હમણાં ખેડાના માતરમાં જે હુમલો થયો પથ્થરવાળી વાત પર, આજે જ હર્ષભાઈ સંઘવી એવું બોલ્યા છે કે પથ્થર મારવા વાળા પર જ માનવ અધિકાર શું કામ ઉપસી આવે છે, પરંતુ પોલીસને એ અધિકાર નથી કે એ કોઈને થાંભલાથી આમ ઊંધા બાંધીને પછી એમને મારે. એ અધિકાર આપણે કોર્ટને આપેલો છે. સરકારનું કામ સંવિધાનનું પાલન કરાવવાનું અને ના ગમતું હોય તો બદલી નાખવાનું હોય છે, પણ જે હોય છે એને તો માનવાનું હોય છે. આવી બધી ઘટનાઓ થાય અને પછી ઉપરથી સરકારમાં રહેલા લોકો આવા નિવેદન આપે તો પછી લોકોએ સવાલ કરવાના છે કે અસંવાદિતા થઈ રહી છે. બહુ જ અગત્યની, બહુ ઇમ્પોર્ટન્ટ બાબત અત્યારે નીકળી ગઈ. કારણ કે કોંગ્રેસ, ભાજપ, હિન્દુ, મુસ્લિમ આ બધાથી પરે, અને આપણે જે દ્રષ્ટિકોણ બતાવ્યો એનાથી પણ અલગ વાત કરવાની કોશિશ કરીશ કે આ પ્રકારની ઘટના બને ત્યારે તંત્રએ, પોલીસ તંત્રએ કઈ રીતે કામ કરવું પડે. દાખલા તરીકે આ પથ્થરમારો થયો એ મુસ્લિમ યુવકોએ કર્યો અને એ નવરાત્રી ઉત્સવમાં કર્યો, હિન્દુઓનો ભક્તિ અને શક્તિનો તહેવાર, અને એમાં એ હુમલો થયો. હવે પગલા શું લેવા પડે? દાખલા તરીકે આપ કહો છો એ મુજબના કોઈ પગલા લેવામાં આવે અને જો આ બાબતમાં લોકોનો રોષ ફાટી નીકળે અને હિન્દુ લોકો છે એ મુસ્લિમો ઉપર હુમલો કરી દે, આ જે યુવાનો છે એમની સાથે કંઈ અજુગતું બની જાય, તો એ રોકવા માટે આ જે લોકરોષ અંદર જે ચરુ ઉકળી રહી હોય એને શાંત કરવા માટેનો આ એકમાત્ર અને એક જ યોગ્ય માર્ગ હતો. દરેક વસ્તુ વર્ક ટુ રૂલ નથી કરી શકાતી અને અહીંયા જરૂર પડે તો ચોક્કસપણે પોલીસે કડક હાથે કામ લેવું પડે છે. માની લો આ લોકોની સાથે જે કંઈ બનાવ બન્યો, નવરાત્રીના જે આયોજકો હતા, જે બાળાઓ હતી, જે દીકરીઓ કામ, ત્યાં એના પર પથ્થરમારો થયો અને જે લોકો આમાં પકડાયા છે એ બધાના વિડીયો પણ વાયરલ થયેલા છે. એ વિડીયો પણ જેમાં એમણે પથ્થરમારો કર્યો હોય, એમની સાબિતી, પુરાવા બધું છે. હવે એના કારણે એમને જયારે જે સજા થાય સ્વાભાવિક રીતે સીધી જ હિસાબ આવે તો ઓછામાં ઓછી 8 દિવસની એમને રિમાન્ડ મળે, અને રિમાન્ડ મળે ત્યારે સ્વાભાવિક રીતે એમના પર કડક હાથે કામ લેવાય. તો એ જે કડક હાથે કામ લેવાય અને એ લોકોના ધ્યાનમાં નથી આવતું તો એના કારણે કોઈ પણ પ્રકારનો લોકરોષ ફાટી ન નીકળે. એટલે કાયદોની વ્યવસ્થાની જાળવણી માટે આ પ્રકારનું બહુ જ યોગ્ય પગલું હતું પોલીસ દ્વારા, અને એના કારણે આ 4 યુવકોના પણ જીવ બચી ગયા છે એમ પણ કહી શકાય. ખાલી એક વચ્ચે નાનો સવાલ છે કે પોલીસે આ બધું જ બહુ સારું અને યોગ્ય કર્યું, તો જે સ્થાનિક પોલીસે એ કર્યું એને શું કામ સસ્પેન્ડ કર્યા? તો પછી
એમણે સાચું જ ને સારું જ કર્યું છે તો પછી એમની સામે શું કામ દંડાત્મક કાર્યવાહી કરી કે ભાઈ તે ખોટું કર્યું છે, આવું ન કરાય, કોને પૂછીને કર્યું? એટલે જ્યાં બેદરકારી હશે ત્યાં કર્મચારીઓ પર પણ પગલા લેવાય અને જે લોકોએ આ પ્રકારના કૃત્ય કર્યા હોય એમના માટે પણ જે કંઈ પગલા લેવા પડે એ લેવાય, એ પ્રસ્થાપિત થયું છે. અને એ વાત બિલકુલ સાચી છે હર્ષભાઈ સંઘવીની કે આ માનવાધિકારની વાત માટે હંમેશા એક તરફી જયારે વાતાવરણ બનતું હોય છે ત્યારે આપણે બીજો ભાગ ભૂલી જઈએ આમાં છીએ. તો ખોટા ના, કર્મચારીઓ જો કર્મચારીઓની ચૂક હશે તો એ સસ્પેન્ડ થઈ હશે. ઇન્ટરનેશનલ લેવલ પર આનો સવાલ થયો જ્યારે તો પછી પોલીસે પગલા લીધા કે નહીં નહીં અમને ખબર જ નથી, ધ્યાન બહાર થયું, આ ખોટું છે, થવું ન જોઈએ, એટલા માટે કે તમે લોકલ લેવલ પર અલગ વાતાવરણ ઉભું કરો છો. પછી જયારે નેશનલી ઇન્ટરનેશનલી એ સવાલ થાય ત્યારે પલટી મારી દે છે. જે કંઈ પણ બન્યું છે clear એનું જોઈએ. મુખ્ય કારણ આપણે ચર્ચા કરી મુજબ આ જ છે કે ભાઈ ઠીક છે, આપણે લોકરોષ પાર્ટીના નીકળે. main ભારત મુખ્ય જોડો પર વસ્તુ. પાછા આવી જઈએ. હા, જી. કે આ સવાલ થાય છે ભારતીય જનતા પાર્ટી પર. જુઓ આ સવાલ કરતા મને એક મસ્ત 23 સપ્ટેમ્બર 2022 હમણાંની જ ઘટના અને કેરલામાં યાત્રા હતી રાહુલજીની અને ભારત જોડો યાત્રા એમ ત્યાં હતી. હવે એ જ સમયે બરોબર આપણે ત્યાં હમણાં જે પીએફઆઈ પર દરોડા પડી રહ્યા છે ને જે કંઈ પણ બહાર આવી રહ્યું છે એના કારણે આપણને એટલો હવે ખ્યાલ આવી ગયો બધાને, એમાં કોંગ્રેસ પણ સહેમત છે કે ભાઈ પીએફઆઈ છે એ રાષ્ટ્ર વિરોધી એક દળ છે ને એમના દ્વારા થયેલી પ્રવૃત્તિ ખરેખર રાષ્ટ્ર માટે ખતરનાક હતી. તો એ પીએફઆઈ કેરલામાં, ખાસ કરીને કેરલામાં બંધનું એલાન આપ્યું અને બંધનું એલાન આપ્યું એમાં ભારત જોડો યાત્રાના સમર્થક એવા કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ બંધ પાડ્યો અને એ દિવસે યાત્રા બંધ રાખી. આ ખતરનાક કૃત્ય હતો. આ ઉપરાંત હજુ બીજી કર્ણાટકની વાત કરું, એમાં મોરડા ગામ, મોરિયા ગામ, એ મોરિયા ગામમાં વીર સાવરકરના પોસ્ટરો લાગ્યા અને કોંગ્રેસ દ્વારા એના એમએલએ દ્વારા લગાવવામાં આવ્યા. હમણાં જેમ આપણે વાત કરતા હતા એમ ફેરવી તોડવાની વાત હતી અને એ એમએલએ ને પણ એમને દંડિત કર્યા અને એ પોસ્ટરો પછી ઉઠાવી લેવામાં આવે. આ ઘટના આપણા સૌની સામે છે. તો કોંગ્રેસ જયારે આ કોઈ પણ પ્રકારની ભારત જોડો યાત્રા કરે, હવે કોંગ્રેસની માનસિકતા છે ને એ દરેક જગ્યાએ તમને દેખાશે, બહુ નજીકમાં દૂર જવાની જરૂર નથી. હમણાં આપણે જયારે નવસદભાઈ વાત કરતા હતા એમને કીધું નોરતાની દાંડિયાની પ્રવૃત્તિ થઈ. દાંડિયાની પ્રવૃત્તિ નથી, એ નવરાત્રી ભક્તિ શક્તિનો ઉત્સવ છે અને ગુજરાત માટે એ અસ્મિતાની વાત છે, એટલે એ પ્રવૃત્તિ નથી. પહેલા તો બીજી બાબત અહીંયા ખાસ નવસાદભાઈ એ મેન્શન કરી કે આ પ્રવૃત્તિમાં 10 દિવસ પહેલાની આ જે ઘટના વિશે આપ મને પૂછ્યા હતા એમાં એમણે એમ કહ્યું કે જે લોકો આમાં સેવા બજાવી રહ્યા હતા, નૈશદભાઈ છે. હા, નૈશદભાઈ એટલે હું નિષેધ નથી કરતો આપના કોઈ નામથી, આપ નૈશદભાઈ ભૂલાઈ ગયું, માફ કરજો. પણ મુખ્ય વાત એ છે કે જે પ્રકારે એમણે કહ્યું કે આ જે કાર્યક્રમ હતો એમાં સેવા આપીને તેમને દંડિત કરવામાં આવ્યા, એમને એમના પર હુમલો કરવામાં આવ્યો. ઓકે ઓકે, આ માનસિકતા કોંગ્રેસની બતાવે ઠીક છે નૈશદભાઈ. એક મિનિટ પ્લીઝ. હમણાં સુરતમાં લિંબાયત વિસ્તારમાં માન્ય પાટીલ સાહેબના વિસ્તારમાં એક ગ્રુપ હતું. એમણે નવરાત્રી 9 દિવસ બધો કાર્યક્રમ રાખ્યો, પૂજા કરી માતાજીની. એમાં એમણે પોતે જ સ્વેચ્છાએ ઓર્ડર આપ્યો અને એમણે 5 દિવસ કામ કર્યું. એટલે બોડીગાર્ડ્સ હતા એ? નહીં, મુસ્લિમ ભાઈઓએ અચ્છા, ઓકે. ત્યાં સેવા આપી. ઓકે, એ કામમાં એ બધું ડેકોરેશન કરવામાં, બધું બનાવવામાં, બધું કર. ત્યાં બજરંગ દળના મિત્રોએ ધમકાવ્યા કે તમે આ એમની સેવા નહીં લેવાની, તમારે સેવા જ નહીં લેવાની. ચોક્કસ. હવે તટસ્થપણે હવે આ રીતે હુમલા કરે. ઘણા મુસ્લિમ મને પૂરું કરવા દો. નવરાત્રીનું સાહેબ, આયોજન કરે. મને પ્રશ્ન પૂરું મને કરવા હતો પણ તમે ના ના વાત ના કરી ના તો મેં એમને મને પૂછ્યું. સંદર્ભમાં ના 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 મને મેં એમને પૂરું પૂછ્યું છે, એમનો વારો ચાલે છે. એવું છે કે રિએક્શન્સ પાકિસ્તાનમાં, બાંગ્લાદેશમાં બી આવે, ત્યાં માઇનોરિટીના બી આવે રિએક્શન્સ, અફઘાનિસ્તાનમાં બી આવે, અહીંયા બી રિએક્શન આવે. સવાલ એ છે કે તમે એક એવું એક્ટ કરો કે એનું રિએક્શન આવે. તમે ભલે હું નિષ્પક્ષ એમની સાથે હું સહમત નથી. રાહુલજીના પ્રોજેક્શન માટેની કઈ ભારત જોડો યાત્રા નથી. તો છે છે નહીં. હા. દેવાંશી, એક સેકન્ડ. હા. માન્ય વાજપેયીજી 3 વખત 6 વર્ષ પીએમ રહ્યા. હા. માન્ય વાજપેયીજી અને અડવાણીજીના ટેકાથી 4 પીએમ 8 વર્ષ ભારત સરકાર ચલાવી. 4 પીએમ મિશ્ર સરકાર ચલાવી ભાજપના જનસંઘના ટેકાથી. એ 14 વર્ષ કોંગ્રેસની સરકાર નહોતી. એ 14 વર્ષમાં કોઈ દિવસ આ ભારત દેશમાં એક પણ જગ્યાએ એવું આવ્યું નથી કે ગોડસેની કોઈએ આરાધના કરી. માન્ય મોદીજી વડાપ્રધાન બન્યા પછી ગોડસેની આરાધના ચાલુ થઈ ગઈ જિલ્લે જિલ્લે. એટલે જે વાતાવરણ માન્ય મોદીજીના વડાપ્રધાન બન્યા પછી જે હેટ એટમોસ્ફિયર થયું છે, ધિક્કારનું વાતાવરણ,
એ ભારતીય જનતા પાર્ટીના ટેકામાં 4 PM ની 4 સરકાર રહી સાહેબ, 8 વર્ષ આ ભારત દેશમાં, અને વાજપેયીજી ખુદ 6 વર્ષ રહ્યા, પણ ત્યારે કદી આવું ધિક્કારનું વાતાવરણ પર મને યાદ નથી કે કોઈ મીડિયાએ કોઈ વાત કરી હોય કે કોઈ આર્ટિકલ લખ્યા હોય સાહેબ. આ ધિક્કારના આર્ટિકલો કે ડિસ્પ્યુટ કે વાદ વિવાદ માન્ય મોદીજીના વડાપ્રધાન બન્યા પછી જ આખી ઇન્ટરનેશનલ પણ આવ્યા છે અને ભારત દેશમાં બી આવ્યા છે, દુનિયાના બધા દેશમાં આવ્યા છે સાહેબ. ગણપતિનું હોય આપણે ત્યાં કે દાંડિયાનું હોય કે ઇવન કૃષ્ણનું હોય, કોઈ પણ કાર્યક્રમોમાં રોજગારી મુસ્લિમ ક્રિશ્ચિયન યુવકોએ એમાં મેળવી છે, જેમ આજે દુબઈના મંદિરમાં મેળવી છે ત્યાં બધા એ રીતે મેળવી છે રોજગારી. અને એ જ રીતે મોહરમમાં હિન્દુ લોકોએ પણ રોજગારી મેળવીને એમાં મદદ કરી હોય. એ કહેવાય સંવાદિતા, એ કહેવાય એકબીજા પ્રત્યેનું સમર્પણ અથવા એકબીજા પ્રત્યેના રિલેશન. આ થવા પાછળનું એક કારણ તમને એ પણ નથી લાગતું કે વર્ષો સુધી કોંગ્રેસે તુષ્ટિકરણ કર્યું? તૃષ્ટિકરણ હા, અત્યારે શું છે કે અત્યારે બધાને આ તૃષ્ટિકરણનો જ મુદ્દો લાગે છે. તૃષ્ટિકરણ કદાચ દેવાંશીજી કોઈક કોંગ્રેસના કોઈક ધારાસભ્ય, સંસદ સભ્ય, કોઈક એન્ટી સોશિયલ વ્યક્તિને કદાચ ઇનડાયરેક્ટ હેલ્પ કરીને કર્યું હોય, પણ એને તૃષ્ટિકરણ ના કહેવાય. તો શું કહેવાય? એને અપરાધ કહેવાય, અચ્છા, એને વ્યક્તિગત અપરાધ કહેવાય. જેમ અત્યારે ત્યાં પોલીસે અને બધાએ જે વ્યક્તિગત અપરાધ કર્યો, જેની આપે લાંબી હમણાં ચર્ચા કરી, માન્ય સાહેબે બી અને આપે બી દેવાંશીજીએ, એ વ્યક્તિગત અપરાધ થયા, ચાહે પોલીસનો હોય, ચાહે મુસ્લિમ યુવકનો હોય કે ચાહે હિન્દુનો હોય, જેનો હોય તેનો. બિલકુલ. તમે તૃષ્ટિકરણ એ આખી અલગ વસ્તુ છે. કોઈ જગ્યાએ એવું બન્યું છે કે શાસનમાં તમારી સાથે કોઈક હોય, કોઈક ધર્મના લોકો, કોઈક વર્ગના, કોઈ સમાજના લોકો, તો કોઈક વ્યક્તિ કોઈક વખત આડકતરી રીતે પાર્શિયાલિટી કરી નાખતી હોય છે. બધા જ કંઈક અબ્દુલ કલામ હોતા નથી, સમજો. પણ તમારે એવા ઇન્ડિવિજ્યુઅલ કેસને તમે તૃષ્ટિકરણનો મુદ્દો બનાવીને તમે એને માસ મુદ્દો બનાવો, ધેટ મીન્સ કે તમારે આ વાદ વિવાદમાં તમારે પણ એક ધિક્કારની વોટ બેંકનું સર્જન કરવું છે એમ. બાકી રાહુલે તો હમણાં આંતરિક લોકશાહીથી પ્રમુખની ચૂંટણી કરી છે ભાઈ હમણાં, એને પ્રમુખ થવાનું ના કહ્યું છે. એટલે માત્ર એના પ્રોજેક્શનનું લક્ષ્ય નથી. હા, એની બદનામી જે થઈ છે પપ્પુ કરીને, એ બદનામી લોકો જરાક ઓછી કરે એ કદાચ લક્ષ્ય હોઈ શકે. બાકી એના પ્રોજેક્શન નું લક્ષ્ય નથી. એને પ્રધાનમંત્રી બનવું નથી, એને એમ નથી કહ્યું કે મારે પ્રધાનમંત્રી બનવું છે. અને સોનિયા કે રાહુલ કે કોઈ પ્રધાનમંત્રી બન્યા બી નથી રાજીવની ડેથ પછી. પીવી નરસિંહરાવ 5 વર્ષ રહ્યા, મનમોહન 10 વર્ષ રહ્યા, કોંગ્રેસના ટેકાથી બીજા 2 PM બનેલા હતા બીજી પાર્ટીના. એટલે એવું નથી કે એ જ એનું લક્ષ્ય છે. અત્યારે ખરેખર દેશમાં એકતાની જરૂર છે અને એટલા માટે આ થઈ રહ્યું છે. બિલકુલ, આર્થિક યુનિટીની જરૂર છે મેડમ. દેવાંશીજી, અત્યારે જે અદ્ભુત આર્થિક અસમાનતા ભારતમાં ઉભી થઈ છે ને 8 વર્ષમાં, એ ક્યારેય ઉભી નહોતી થઈ. મધ્યમ વર્ગનું જ અવસાન થઈ રહ્યું છે આમાં. માત્ર અમીર અને ગરીબ વર્ગ 90% ગરીબો, 99% 1% અમીર વર્ગના સર્જનની પાછળ અત્યારે આખું તંત્ર, વહીવટી તંત્ર ઉમટી પડ્યું છે. બિલકુલ બિલકુલ જી, આખી ભારત સરકાર એ અગત્યનો મુદ્દો છે. એ પણ એક આર્થિક સમાનતાનો પણ મુદ્દો છે આ યાત્રાની પાછળ. બિલકુલ. હાલ લક્ષવેધમાં વિરામનો સમય થયો છે. પ્રશ્ન એ છે કે ચાલી રહેલા નેતાઓને નથી ખબર કે આર્થિક અસમાનતા મુદ્દો છે. વાંધો શું છે કે જે થઈ રહ્યું છે તો એમાં યાત્રા ખરેખર સારી ચાલી રહી છે. દરરોજ જે તસવીર સામે આવી રહી છે એ રાહુલ ગાંધીની ઇમેજ સારી કરવામાં ખરેખર ફાયદો કરી રહી છે. કોંગ્રેસનું જે જનસંપર્ક અભિયાન એક જે કહ્યું એ પણ થઈ રહ્યું છે એની અંદર. એટલે કોંગ્રેસને ફાયદો ઘણો થવાનું છે, એમાં કોઈ ના નથી પાડી રહ્યું. વાત એ છે કે એનો આશય જે ચાલી રહેલા નેતાઓ છે જો એ ન સમજાવી શકે તો પછી તમે કેવી રીતે અપેક્ષા રાખો છો? અને રહી વાત તુષ્ટિકરણની, તો 1-2 લોકોના વ્યક્તિગત અપરાધ હોત તો આખો દેશ એ ભાવનામાં ના વહી જતો. પણ આ દેશની બહુમતીને જો વર્ષો સુધી એવું લાગ્યા કરે કે અમારું સાંભળવા વાળું કોઈ જ નથી અને સતત ત્યાં સંભળાય છે, ત્યારે આવા વાતાવરણ ઉભા થતા
થતા હોય છે, પણ એના જવાબમાં ક્યારેય બહુમતીની પણ તુષ્ટિકરણ ન હોય. તુષ્ટિકરણ તો દરેક સરકારોએ બંને બાજુથી કર્યું છે, જ્યાંથી જેને વોટ મળે છે એ બાજુએ ઢળી જાય છે. રોકાઈશું વિરામ માટે. રાજેશભાઈ, થોડા દિવસ પહેલા જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે કોઈને કોઈ આંદોલન ચાલતા હતા, કોઈને કોઈ મુદ્દા હતા કે જેનો એટલો પ્રકોપ દેખાતો હતો કે બહુ બધા લોકો એવું માની બેઠા હતા કે ભાઈ આ વખતે તો જોજો મુદ્દાઓ છે, ચૂંટણી ભારે છે. પણ તમે જુઓ કે જેમ જેમ આવી રહી છે ચૂંટણી, એમ ધીરે ધીરે બધા મુદ્દાઓ ડાયલ્યુટ થઈ રહ્યા છે. ધીરે ધીરે હિન્દુ મુસ્લિમનો એંગલ આવી રહ્યો છે. ભારત જોડો યાત્રામાં એક લોજિક કોંગ્રેસ એ પણ આપી રહી છે કે આ અસંવાદિતા, એનું સંતુલન એમણે કરવું છે. પણ શું ખરેખર હવે ચૂંટણીઓ એટલી હદે વિભાજિત થઈ જાય છે કે મુદ્દો ત્યાં જ આવીને ઉભો રહી જાય કે મારે હિન્દુ અસ્મિતા માટે કાં તો મુસ્લિમ સ્વાભિમાન માટે વોટ કરવાનો છે? એટલે મુદ્દાઓને જ્યારે તમારે ડાયવર્ટ કરવા હોય, જે મૂળભૂત સમસ્યાઓ છે, મૂળભૂત સમસ્યા ઉપરની જે ચર્ચા છે, એ ચર્ચાનું સ્થળાંતર કરવું હોય ત્યારે હંમેશા ભાવનાત્મક મુદ્દાઓ છે એને આગળ લાવવામાં આવે છે. અને આપણે ગુજરાતની રાજનીતિમાં જોયું છે કે દરેક ચૂંટણી વખત છેક સુધી અલગ અલગ પ્રકારના મુદ્દાઓ હોય, એમાં મોંઘવારી, રોજગારી, બધી જ વાતો હોય. પણ છેલ્લે તમને જે સંભળાય એ અહીંયા જે ચર્ચાઓ થઈ છે, ભારત જોડો યાત્રા વિશેની ચર્ચામાં જે ઉદાહરણો આપવામાં આવ્યા બે પક્ષો તરફથી, એ બધા ઉદાહરણો એવા છે કે જે કટુતા પેદા કરે, કે જે ભારતને ખંડિત કરવા માટે કે કોઈની માનસિકતા બંને પક્ષેથી જ્યારે જ્યાં થયા હશે એ. પણ રાજનૈતિક ચર્ચાઓથી ઉપર પણ આપણે એક ચર્ચા એવી કરવી જોઈએ કે આ બધા સામાજિક વિષયો છે એને સમાજ ઉપર છોડી દેવા જોઈએ અને એની અંદર રાજકીય જે ભેળસેળ છે ના થવી જોઈએ. પણ જે તુષ્ટિકરણ શબ્દ છે, તુષ્ટિકરણ કોઈક વખત લઘુમતીનું થાય છે, કોઈક વખત બહુમતીનું થાય છે. અને આ લઘુમતી અને બહુમતીના તુષ્ટિકરણના કારણે મત મળે છે. અને મત મળે છે એટલા માટે એ મુદ્દાઓ જે છે જેને જ્યારે એનો લાભ થતો દેખાતો હોય છે ત્યારે મુદ્દાઓને પકડે છે. નૈસદભાઈએ 4-5 બહુ સરસ વાતો કરી ભારત જોડો યાત્રાના સંદર્ભમાં. પણ તમે અહીંયા જે વાત કરી રહ્યા છો એ ભારત જોડો યાત્રાની સાથે સાથે ક્યાંય પણ સંવાદના સ્વરૂપમાં કે આખા દિવસનો કાર્યક્રમ પૂરો થયા પછી મેસેજના સ્વરૂપમાં લોકો સુધી પહોંચ્યો નથી. બીજી વસ્તુ એ છે કે તમે આર્થિક અસમાનતાની વાત કરતા હોય, ધાર્મિક અસમાનતાની વાત કરતા હોય, સામાજિક અસમાનતાની વાત કરતા હોય, તો આ બધી સમસ્યાઓની વાતો છે. એ સમસ્યાનું નિરાકરણ શું આપવા માંગો છો? તમે પગેથી ચાલો છો, કાશ્મીરથી કન્યાકુમારી, કદાચ ગુજરાતથી આસામ પણ તમે જાઓ, પણ એની સાથે સાથે યાત્રાની સાથે વૈચારિક યાત્રા જે સાથે થવી જોઈએ કે ભાઈ આ સમસ્યાઓ છે અને આ સમસ્યાનું આ સમાધાન છે. એ સમાધાન પ્રત્યે અમે લોકોને જાગૃત કરવા માટે કે લોકોનો દ્રષ્ટિકોણ મેળવવા માટે અમે આ કરીએ છીએ. તો એ કોઈ પણ યાત્રા છે એની સફળતા નીકળે. પહેલી વસ્તુ કે એનો કેમ ઉદ્દેશ શું એ ખબર નથી. ઉદ્દેશ છે તો એ ઉદ્દેશમાં માત્ર સમસ્યાઓનું વર્ણન છે કે સમસ્યાઓનું નિદાન પણ તમારી પાસે છે? આ બંને વસ્તુ લઈને તમારે લોકોની પાસે જવું પડે. તો લોકો છે એ બેલેન્સ કરી અને વાતને વિચારી શકે કે સમજી શકે કે ભાઈ આ સમસ્યા છે, આ સમસ્યાનું આ સમાધાન જે કહી રહ્યો છે આ વ્યક્તિ એ બિલકુલ સાચી છે ને આપણે એમનું સમર્થન કરવું જોઈએ. તો એ સમર્થન તમારી પાસે થાય. પણ મોટા ભાગે વસ્તુ એ થાય છે કે અહીંયા રાહુલ ગાંધીનો રિવરફ્રન્ટ ઉપર કાર્યક્રમ થયો, બહુ સરસ કાર્યક્રમ થયો, લાખો લોકો તમે ભેગા કર્યા. અહીંથી જેવા રાહુલ ગાંધી દિલ્હી ગયા પછી એ ભેગા થયેલા લોકો ક્યાં ગયા તો કોઈને ખબર નથી. એટલે એક મોમેન્ટમ પકડે છે રાહુલ ગાંધી અને મોમેન્ટમ પકડ્યા પછી એનું બીજી, ત્રીજી, ચોથી કેડરે એનો જે લાભ લેવો જોઈએ એ લાભ મળતો નથી. અને એટલા માટે હું રાહુલ ગાંધીને, પાર્ટીના તમારા બધા જ નેતાઓ જે એમણે કીધું કે એક રાહુલ ગાંધી એવું વ્યક્તિત્વ છે જેના ઉપર શંકા ના થાય કે કાલ ઉઠીને ભાજપમાં જશે. G23 ના બધા લોકોએ જ્યારે જ્યારે સવાલ ઉભા કર્યા ત્યારે પણ મેં આ કીધું હતું કે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સિવાય તો કોઈ લડતું દેખાતું જ નથી હોતું. અને જે લડતા નથી એ લડ્યા પછીના પરિણામો ઉપર ચર્ચા કરે છે. તો સૌથી મોટી જે વાત છે કે તમારું નેતૃત્વ છે તે નેતૃત્વ સ્વરસ્વીકૃત હોય તો તમે ત્યાંથી જે છોડીને જાઓ છો જે વિચારને, એ વિચારને બીજા લોકો પકડી લેવા જોઈએ. આ અખંડ દીવા જેવી વાત છે. રોજ તેલ પૂરવું પડે. તમે એક દિવસ દીવો સળગાવો અને બીજા દિવસે પવનમાં ઓલવાઈ જાય અને પછી 6 મહિના ફરી વખત એની વાટ તમે ઊભી કરો, એનાથી બહુ અર્થ સરતો નથી. એટલે આ મોમેન્ટમ સારું છે અને દક્ષિણના રાજ્યો તમે લીધા છે. કદાચ ઉત્તર ભારતના હિન્દી ભાષી બેલ્ટ છે એની અંદર કોંગ્રેસનો વોટ શેર ધોવાઈ રહ્યો છે, તો એક નવી વોટ બેંક ઊભી કરવા માટેનો ત્યાં આગળનો પ્રયત્ન હોય. એની સાથે સાથે ત્યાંનું સંગઠન છે એને સક્રિય કરવા માટેનો પ્રયત્ન હોય. ત્યાંની જે જમીનની હકીકતો છે, જમીનની સમસ્યાઓ છે, એ બધી સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન, એ બધી જ વાત સાચી. પણ એ વાતની સાથે તમે જે પ્રશ્ન લઈને એ યાત્રામાં નીકળ્યા છો એ પ્રશ્ન અને પ્રશ્નના નિરાકરણની વાતો જે થવી જોઈએ એ વાતો અહીંયા થતી નથી. એટલા માટે ક્યાંક ને ક્યાંક આ મૂંઝવણ છે કે આ યાત્રા શેના માટે.
બિલકુલ પ્રિયંકા ગાંધી પણ ઉત્તર પ્રદેશમાં જ્યારે લડી રહ્યા હતા, લડકી હું લડ શકતી હું, ત્યારે પણ એ દ્રશ્યો દેખાતા હતા કે એ તો લડતા હતા, દમથી લડતા હતા, પણ જેવી એમની સભા પૂરી થાય પછી ત્યાં કોઈ એવું રહેતું નહોતું કે જે રાહુલ momentum ગાંધીએ લે. જયારે રાજીનામું આપ્યું CWC માં ત્યારે એમણે જે વાત કરી હતી એ વાતમાં એમનું આ વાક્ય હતું તો મને એવું લાગ્યું કે જાણે હું એકલો જ ચૂંટણી લડતો હતો. એટલે એ સમસ્યા છે જ. બિલકુલ, અને એ યુપીમાં પણ જોવા મળ્યું દરેક જગ્યાએ. પણ છેલ્લે ભારત જોડો યાત્રાની જગ્યાએ એમાં તસવીરો બહુ અસર કરતી હોય છે ને ભારતીય જનમાનસમાં તો વર્ષોના વર્ષ એ બધી વાતો, એ તસવીરો બધું યાદ રહેતું હોય છે. એનું બહુ જ મહત્વ પણ છે, એ લોકોનામાં લાગણી પણ જન્માવે છે. રાહુલ ગાંધીની જે પેલી તસવીર વિડીયો આવ્યો કે જેમાં એ સોનિયા ગાંધીના બૂટની દોરી બાંધી રહ્યા હતા, આ વિડીયોને બધા જ લોકોએ ઘણીવાર હંમેશા ક્રિટિસાઇઝ કરતા હોય, ટીકા કરતા હોય એવા લોકોએ પણ એને પોઝિટિવલી લીધી. આવી બધી તસવીરો, એમ પણ પાછું જે જાહેર જીવનમાં હોય એની પર્સનલ લાઈફમાં બધાને બહુ ઇન્ટરેસ્ટ હોય, એ કેવી રીતે બોલે છે, બેસે છે, વાત કરે છે, વર્તન કરે છે. તો આ બધી વાતો, એમની જે છબી ઊભી કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા પેલી પપ્પુની, એના પર કંઈક થોડા ઘણા અંશે એને ઓછું કરી શકે એવી સંભાવના દેખાય છે. પ્રયત્ન એ જ છે બેન, આની અંદર આખું જે શરૂઆતથી આપણે ડિસ્કસ કરીએ એનો આખો જો આપણે ડિબેટનો સાર કહીએ તો એ છે કે જનસંપર્ક સિવાય રાહુલ ગાંધીની જે એક ઇમેજ છે આટલા વર્ષોથી, એ ઇમેજને ચોક્કસ ખૂબ ઉજળી અને મારા ખ્યાલથી થોડી મેચ્યોર અને લાગણીશીલ, ભાવનાશીલ બનાવવાનો આ પ્રયત્ન ચોક્કસ છે. તમે આખી યાત્રાની જો વાતચીત કરો ને તો યાત્રા, જેમ મેં અગાઉ કહ્યું કે એ સાઉથના જે રાજ્યો છે જ્યાં નોન કોંગ્રેસી, નોન બીજેપી સરકારો છે, એટલે ત્યાંનું જે વોટ બેંક છે એની અંદર એમણે લાભ લેવાનો અથવા એની અંદર પોતાના કાર્યકરોને જગાડવાનો એક પ્રયત્ન ચોક્કસ હોઈ શકે. પણ પછી સેકન્ડ, થર્ડ, ફોર્થ કેડર જ્યારે કામ નથી કરતી અથવા સુષુપ્ત અવસ્થામાં રહે છે ત્યારે કોંગ્રેસને જેનો ફટકો પડે છે. અને આ આખી વસ્તુની પાછળ જોઈએ તો રાહુલ ગાંધીજી જ્યારે પણ આખા એક વીકના અંતે કે 10 દિવસ પછી પ્રેસ કોન્ફરન્સ કરે છે અથવા ભાષણ આપે છે તો એમાં 90 વાક્યો એમના બીજેપી અથવા મોદી સાહેબ અથવા એમની વિરુદ્ધના જ હોય છે. વિરુદ્ધ ઇન ધ સેન્સ કે એક પોલિટિકલ ડિબેટ હોય છે અથવા પોલિટિકલી એ આખા બધા નિવેદનો હોય છે. એમાં એમની યાત્રાને લગતા કોઈ નિવેદન નથી. આપણે હંમેશા જોઈએ જ્યારે વરસાદમાંનો જે એમનો એક આખો વિડીયો અને બધું વાયરલ થયું હતું ત્યારે પણ એ જ હતું. એટલે એમાં મારા ખ્યાલથી કોંગ્રેસે અને એમના ત્યાંના જે રણનીતિકાર છે એમણે એ પણ જોવું જોઈએ કે એમણે ફક્ત એ, કારણ કે વર્ષોથી આ તો કરી જ રહ્યા છે, આનાથી નવું શું એમ કે એમણે જો આ યાત્રા કાઢી, આટલું મોટું આયોજન જબરજસ્ત લેવલે કર્યા પછી પણ એમણે ત્યાં જઈને, ચાહે કર્ણાટકમાં હોય, કેરળમાં હોય કે ગમે તે પ્રદેશમાં હોય, ત્યાં જઈને પણ જો કેન્દ્ર સરકારને સામું જ બોલવું અથવા પ્રશ્નો જ ઉભા કરવા હોય તો મારા ખ્યાલથી એનો અર્થ નહીં સરે અને લોકોને નવો મુદ્દો નહીં મળે. અને નવો મુદ્દો નહીં મળે તો એ યાત્રાનું એટલું મહત્વ લોકોને નહીં દેખાય. હા, જ્યાં સુધી રાહુલ ગાંધી જે પ્રદેશમાંથી નીકળશે ત્યાં સુધી લાખો લોકો જોડાય છે, એની કોઈ મીનમેક નથી. એમની એટલી લોકપ્રિયતા ચોક્કસ આ યાત્રાથી થઈ છે. પણ એ પછી શું? એ પછી એમના નેતાઓ કેટલા કાર્યરત છે, એમની સંગઠનની ટીમ ત્યાં કેટલી કાર્યરત છે, એ જે તે પ્રદેશના મુદ્દાઓને આગળ લઈ જાય છે, એમનામાં લોકભાવમાં, પબ્લિકમાં જગાડે છે કે નહીં, આ બધું જ એમણે જોવાનું છે. આ બધું જોશે તો આ યાત્રાનો અર્થ હશે. અધરવાઇઝ કદાચ એવું ના થાય કે આ યાત્રા એક વખત નીકળી ગયા પછી રાહુલ ગાંધીની ઇમેજમાં 10-20% ફેક પડી જાય, પણ એ છતાં કોંગ્રેસને જે એનો રાજકીય લાભ લેવો છે એ ન લઈ શકે, એવું ના થાય. હા, એક્ઝેક્ટલી. પેલું કન્વર્ઝન જે થવું જોઈએ કે એક નેતા આવ્યા, બહુ જ મોટી રેલી કરી, ભાષણ કરીને ગયા, પણ એનાથી જો એના એક વોટ પણ નથી બદલાતો, એ બધો ખાલી પછી ખર્ચો હોય છે, એનો કોઈ અર્થ એમાં મોટા ભાગે સરતો નથી. હિરેનભાઈ, ભલે ભારત જોડો યાત્રાની વાત છે પણ વચ્ચે એક સવાલ થઈ રહ્યો છે એટલે પૂછી રહી છું કે જેમ કોંગ્રેસે નરેન્દ્ર મોદીમાં જે ભૂલ કરી કે સતત એના વિશે નકારાત્મક પ્રચાર અને એ બધાથી એમને એટલા મોટા અને વિશાળ કદના કરી દીધા કે એમની સ્પર્ધામાં છેક સુધી ક્યાંય નથી. શું ભારતીય જનતા પાર્ટી આ ભૂલ આમ આદમી પાર્ટીમાં નથી કરી રહી? ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જનતાને ખાસ કરીને જે પ્રકારે પંજાબ અને દિલ્હીમાં, જે દિલ્હી મોડલ કરીને પંજાબ અને બંને જગ્યાએ, જે બંને રાજ્યોમાં જે પ્રકારે જે રેવડીની રાજનીતિ કરવાની કોશિશ કરી એ જ સ્થિતિથી અવગત કરાવી રહી છે. માત્ર આટલું. હવે રાહુલજીએ નરેન્દ્ર મોદીને બહુ મોટા બનાવી દીધા. નરેન્દ્ર મોદીને મોટા બનાવવા માટે રાહુલજીની જરૂર નથી, બિલકુલ આવશ્યકતા જ નથી. એમ એ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ તો નરેન્દ્રભાઈ મોદીની છબી સામે રાહુલજીની છબી શું, એ તો કોઈ કોંગ્રેસીને ખાનગીમાં પૂછીએ તો એ સ્પષ્ટપણે કહી શકે. પણ જે તૃષ્ટિકરણ વાળો જે પ્રશ્ન તમારો નૈસદભાઈ તો એ બહુ યાદ રહી ગયો મને, અને એની પણ બહુ આવશ્યકતા છે. કેમ કે હમણાં રાજેશભાઈ વાત કરીને, જીગરભાઈ પણ વાત કરી, એ મુજબ મુદ્દાઓને આ રેલીમાં માત્ર ને માત્ર ઉછાળવામાં આવે છે, ઉકેલવાની તો કોઈ ચર્ચા છે જ નહીં. જે કંઈ પણ એ નિવેદન આપે એમાં માત્ર ને માત્ર કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટીને અને નરેન્દ્રભાઈને બધાને જેટલી શક્ય એટલી ગાળો દેવાનો પ્રયત્ન કરે છે. અને ગાળો દેવાના શું પરિણામ આવે છે લોકો સ્વાભાવિક રીતે મૂલવી લે છે. એક સમયે આપને પણ યાદ છે, એમ સોનિયાજીએ જે પ્રકારે નિવેદનો કરેલા, એ નિવેદનો છે એ કોંગ્રેસની વિરુદ્ધમાં કઈ રીતે ગયા, મોદકા સોદાગર શબ્દ ઉપયોગ કર્યો અને એ લોકો આજે પણ યાદ રાખે છે.
હવે અમારી હમણાં 12 તારીખથી ગૌરવ યાત્રા નીકળવાની છે, પણ જે પ્લાનિંગ છે, જે એકચ્યુઅલમાં જે યાત્રા નીકળશે એ યાત્રામાં આપ જોઈ શકશો કે લોકો પોતે ભાવનાત્મક રીતે જોડાયેલા હશે. અમારી યાત્રામાં અમારી વાત હશે, અમારી યાત્રામાં અમે કરેલા કામોની ગાથા હશે. એવી જ ગાથા કોંગ્રેસ પાસે પણ હોય 5 દાયકાની. તો એ આ યાત્રા નીકળે જ્યારે ભારત જોડો યાત્રા કરતા હોઈએ ત્યારે એમાં એની ચર્ચા કેમ ન કરી શકાય? એ નથી થતી અને એની જગ્યાએ માત્ર ને માત્ર કાદવ ઉછાળની જે પ્રવૃત્તિ થઈ રહી છે અને તૃષ્ટિકરણ શબ્દનો ખાસ ઉલ્લેખ કરતો હતો, એમાં મોપલા હત્યાકાંડ, પછી ડાયરેક્ટ એક્શન ડે, ભારતના વિભાજન, કાશ્મીરની સમસ્યા, ઘૂસણખોરીની સમસ્યા, આ બધું તૃષ્ટિકરણના બહુ ઉડીને આંખે વળગે એવા ઉદાહરણો છે. આ તૃષ્ટિકરણ કર્યું છે. ખરેખર કોંગ્રેસે આવું કર્યા પછી ખરેખર શરમ યાત્રા કાઢવી જોઈએ અને માફી યાત્રા કાઢવી જોઈએ. એની જગ્યાએ ભારત જોડો યાત્રા કાઢી અને પોતાને ખરેખર જે ભારત તોડવા માટેની જે પ્રવૃત્તિ કરી છે એ નિર્લજપણે જે પ્રકારે અત્યારે આ નિવેદનો આવી રહ્યા છે એ ખરેખર આ દેશની જનતા બહુ સારી રીતે સમજીને જોઈ રહી છે. જ્યાં જ્યાં જઈ રહ્યા છે ત્યાં ચોક્કસપણે ઇમ્પેક્ટ પડી રહ્યો છે, પરંતુ એ જઈ રહ્યા છે અને એમની જે કંઈ વાણી છે, એમનું જે જ્ઞાન છે અથવા એમની પાસે જે કંઈ પણ ભાતું છે એ પ્રસ્તુત કરે છે. એના કારણે લોકો સમજી જાય છે કે ખરેખર આ દેશમાં કોને સત્તાની જરૂર છે, કોને સેવામાં મોકો આપવાની જરૂર છે. બિલકુલ. નિશિતભાઈ, તમે એમની વાતનો તો જવાબ આપશો જ, પણ મારે વચ્ચે એક સવાલ એ પણ છે કે જે મોતના સોદાગર શબ્દ બોલાયો અથવા નીચ શબ્દ બોલાયો, તો એ બધાની રિવર્સ ઇમ્પેક્ટ આવી અને એ સામે પડેલી આપત્તિને નરેન્દ્રભાઈએ અવસરમાં પલટી દીધી અને ચૂંટણી જીત્યા. કોંગ્રેસ માટે ઘણીવાર આનાથી પણ ભયાનક શબ્દો બોલાયા. સોનિયા ગાંધીને કોંગ્રેસની વિધવા કહ્યું, 100 કરોડની ગર્લફ્રેન્ડ જેવા શબ્દો વપરાયા અને ભયાનક એવા શબ્દો વપરાયા કે એ કોંગ્રેસની સામે એવા પ્રહારો હતા કે કોંગ્રેસ અને હા, જર્સી ગાય, એક્ઝેક્ટલી. એટલે આ બધા શબ્દો એવા હતા કે જે કોઈને સાંભળીને પણ ન ગમે, ભલે નરેન્દ્રભાઈએ બોલ્યા હોય. કોઈ ડ્રાઈવરમાં નહીં રાખે એવું મોદી સાહેબે વારંવાર કહ્યું. હા, પણ એને તમે ક્યાં પલટાવી શક્યા અવસરમાં? મારો સવાલ એ છે કે આ બધું એટલા માટે કદાચ કરવું પડે છે કારણ કે જે તે સમયે તમારી સામે એટલા બધા બોલ આપ્યા હતા રમવા માટે, તમે રમી નથી શક્યા એ સમયે. જી જુઓ, બળાત્કારીઓને માફી આપવી એને અવસરમાં ના પલટાવાય. 80 વર્ષના માજી સંસદ સભ્યને રસ્તામાં જીવતા સળગાવી દેવા અને એને આજે 30 વર્ષે બી ન્યાય નહીં આપવો, એ મુદ્દાને કંઈ આપણે અવસરમાં ના પલટી શકાય. કોની વાત કરી તમે? અને હમણાં જે બળાત્કારીઓને માફી આપી, ગર્ભવતી મહિલા એની ઉપર બળાત્કાર કરવામાં આવ્યા ને એ બળાત્કારીઓને આજે માફી આપી સરકારે, તો એને અવસરમાં ના પલટાવાય. એ લાગણી ભડકાવવાનું કૃત્ય કહેવાય. માન્ય મોદીજીને એની વ્યક્તિગત એમના પત્ની બાબતમાં ટીકા કરવી એ અપકૃત્ય કહેવાય. એને અવસરમાં ના પલટાવાય. મોદીજીએ ચોક્કસ મણિશંકર અય્યરજી નીચ શબ્દ બોલ્યા, એ અપશબ્દ છે. એને કોંગ્રેસ પાર્ટીની CWC એ સમર્થન નથી આપ્યું અને એ અપશબ્દ બદલ મણિશંકર અય્યરને પબ્લિક લાઈફમાં માફી નહીં આપી શકાય. પણ એને અવસરમાં જો કોઈ પલટાવવા જાય તો એને માટે જ ભારત જોડો યાત્રાની જરૂર છે કે તમારે અવસરમાં શું પલટાવવું છે. હા, સોનિયાજી માટે માન્ય સોનિયાજીએ મોતના સોદાગર કહ્યું હોય તો એક શાસન માન્ય અટલ બિહારી વાજપેયીજીને યાદ કર્યા હતા કે માન્ય વાજપેયીજીએ વારંવાર કહ્યું છે કે શાસન કરવાનું છે, આપણે સત્તા સદુપયોગ કરવાનો છે. આપણે આપણે શાસન કરવાની જગ્યાએ આપણે બીજું જ કામ કરી રહ્યા છીએ. અને વાજપેયીજીએ તો રાજીનામું માંગેલું હતું, તો અડવાણીજીએ અટકાવ્યા હતા એમને. એ બધી વસ્તુને કઈ અવસરમાં ના પલટાવાય. મોદીજી કહી શકે સોનિયાજીથી મોતના સોદાગર હત્યાઓના અનુસંધાનમાં કહેવાયું હોય તો મોદીજી એને અવસરમાં પલટાવી શકે. જુઓ, તમે આ દેશમાં ભાવનાઓને જો અવસરમાં પલટાવવા જશો તો આ દેશના રાજ્યોના ટુકડા થશે. 600 રાજાઓ હતા ને, તો 600 ટોળા રાજ કરશે. 600 ટોળાનું શાસન આ દેશમાં તપાસે. જો તમે વ્યક્તિના
કોઈ પણ ભાવનાઓને કે અપશબ્દોને તમે અવસરમાં પલટાવવા જશો તો હા, તમે એના ઉદ્દેશને, તમે એની નીતિને, તમે એની પોલિસીને, તમે એના અપકૃત્યોની ટીકા કરો તમે, પણ તમે એ રીતે એ મુદ્દાઓને લઈ જાઓ પ્રચારમાં, એ બહુ જોખમકારક છે. એક જ મિનિટ આપો. ગાંધીજીએ આખા દેશને ગામે ગામ ફરીને, ત્યારે તો બાંગ્લાદેશ, નેપાળ, આપણું પાકિસ્તાન, કાશ્મીર બધું એક હતું સાહેબ, ને એ આટલા બધા એક ઇવન અફઘાનિસ્તાન, આ બધા ને ગાંધીજીએ જયારે એક કર્યા આ લોકોને, દરેક ધર્મના લોકો, દરેક જ્ઞાતિના લોકો, પણ એ જ ગાંધીજી મોહમ્મદ અલી જીણા ને સમજાવી નહીં શક્યા, અને મોહમ્મદ અલી જીણાએ ભાવનાઓના બળે ટુકડા કરવાના પ્રયાસ કર્યા અને ગાંધીજીને તે સમયે બાજુ પર મૂકી દીધા અને ગાંધીજી ગોળી ખાઈને જતા રહ્યા અપવાસ કરીને. હવે અત્યારે એ પરિસ્થિતિ ભવિષ્યમાં તો ના થવી જોઈએ. કાશ્મીરમાં ચોક્કસ છેલ્લા 8 વર્ષમાં જેટલી હત્યાઓ થઈ છે, આતંકવાદીઓ સિવાયની હત્યાઓ, એ છેલ્લા 50 વર્ષમાં રેકોર્ડ બ્રેક હત્યા થઈ છે. ચાહે નિર્દોષ વ્યક્તિઓની હોય, ચાહે સરકારી વ્યક્તિઓની હોય, ચાહે પોલીસની હોય, ચાહે આર્મીના જવાનોની હોય, એ શહીદી આટલા વર્ષોમાં દરેક પીએમના શાસનને આપ ગણતરી કરશો ને તો રેકોર્ડ બ્રેક છે. ઓકે, હાજી, એટલે જવાબ લઈ લો. હવે એ કાશ્મીરની વાતને આપણે ના લઈ જઈ શકીએ ભાઈ, આપણે એને અવસરમાં ના લઈ જઈ શકીએ ચૂંટણી પ્રચારમાં. ઓકે, તમારે આ રાષ્ટ્રની યુનિટી પ્રસ્થાપિત કરવા માટે જી. એ બહુ જરૂરી છે કે તમે દરેક લોકોને જવાબ સાથે લો. રાખો. બિલકુલ, જો જવાબ દે. આજે ભાગવતજી દિલ્હીમાં એમને ત્યાં ગયા, આપણે એમના પેલા મસ્જિદમાં, બહુ પ્રશંસનીય કૃત્ય છે. એમને ખરેખર આપણે ત્યારે બિરદાવવું જોઈએ. તૃષ્ટિકરણ ના કહેવાય, પણ એને હા, તૃષ્ટિકરણ ના કહેવાય, હા, બિલકુલ. એને તૃષ્ટિ અને એને અવસરમાં ના પલટાવાય. ભાગવતજી ત્યાં ગયા, બહુ પ્રશંસનીય કૃત્ય છે, એને અવસરમાં ના પલટાવાય, એને તૃષ્ટિકરણ ના કહેવાય. ઓકે, ઓકે, આ જવાબ. ભેદરેખા જો આપણે માનવીય રીતે સમજીશું દેવાંશીજી, ઓકે, તો આ ભારત જોડો યાત્રા કે આપણી એમણે જે ગૌરવ યાત્રાની વાત કરી, તો એ ગૌરવ યાત્રા પણ સારી રીતે સિદ્ધ થઈ શકશે. બિલકુલ, બિલકુલ. હિરેનભાઈ, એકદમ ટૂંકમાં જવાબ, મારે પછી રાજેશભાઈ. આપને ડિબેટમાં અને કોંગ્રેસને દેશમાં પૂરતો સમય મળ્યો એ માટે આપ બંનેને અભિનંદન. પણ મારે અહીંયા બાબત એ કરવી છે કે જે ધિક્કાર શબ્દ ઉપર તમારો જે સૌથી વધુ ભાર અથવા શક્તિનો પ્રયોગ હતો, એના બાબતે જાણ કરવી છે કે કટોકટી થોડી યાદ કરવાની છે. થોડું સમય ઓછો છે એટલે બહુ જાજુ નથી બોલવાની મને મંજૂરી. તો એ કટોકટી યાદ કરવાની છે, શીખોનો નરસંહાર યાદ કરવાનો છે, દેશના ભાગલા પાડવાની જે તમારી પહેલેથી નીતિ રીતિ રહી છે એ યાદ કરવાની છે. દેશના ભાગલા માત્ર પાકિસ્તાન ને ભારતના નથી પડ્યા એ પણ યાદ કરવાનો છે. એ તમામ ભાગલાઓ વખતે તમારી શું ભૂમિકા હતી એ દેશ સમક્ષ બહુ પ્રગટ છે. આ સિવાય જે રીતે વિભાજનકારી જૂથોને પણ મદદ કરવાની જે માનસિકતા સતત રહી છે, જે પ્રકારે એક છબી ઉપસાવવાની કોશિશ થઈ રહી છે, ભારત જોડો શબ્દની સાથે આ તમારા તમામ પ્રકારના જે કાર્યો છે એને કાર્યો નહીં કૃત્યો કહેવાય ને, હમણાં જે તમે વાત કરી એને કૃત્યો નહીં કાર્યો કહેવાય. ઓકે, ઠીક છે. રાજેશભાઈ, જ્યારે બંને પાર્ટી એકબીજાના શાસનનું કે એકબીજાના નેતાઓના ઉદાહરણ આપે છે તો બહુ સિલેક્ટિવ ઘટનાઓને યાદ કરે છે. જેમ ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી કે એના પછી રાજીવ ગાંધીમાં શીખોનો નરસંહાર યાદ થાય છે, પણ કોઈ જ ટેકનોલોજી કે બાંગ્લાદેશના ભાગલા યાદ નથી કરતું ત્યારે પાકિસ્તાનના જે ટુકડા થયા એ. એવી જ રીતે નરેન્દ્ર મોદીના શાસનના બીજા અદ્ભુત કામો કોઈ જ યાદ નથી કરતું કોંગ્રેસમાંથી, એ ત્યારે માત્ર 2002 કે એની પછીની આસપાસની થયેલી ઘટનાઓને યાદ કરે છે. તો આના ચક્કરમાં જે નૈશદભાઈએ કહ્યું કે બધા ગમે તેટલું લડ્યા પણ છેલ્લે થયું શું કે ભાવનાઓ જણે ઉકસાવી અને આખો દેશ મળી ગયો અને ગાંધી તો મર્યા ત્યાં. તો એ જ તો થઈ રહ્યું છે આજે પણ દેશમાં કે જે ભાવનાઓની સાથે રમી શકે છે એ આ દેશમાં સિકંદર બની શકે છે. ચોક્કસ વાત છે. એટલે ઇઝ ઇક્વલ ટુ ની રાજનીતિ છે. તમે જેવું ગોધરાની વાત કરો એટલે 1984 ના શીખ રમખાણ આવે છે, એટલે સ્કોર સેટલ કરવા માટેની વાતો છે. એ સ્કોર સેટલ જ્યાં સુધી રાજનીતિક પક્ષો કરશે ત્યાં સુધી આ જે સમસ્યાઓની વાતો અહીંયા થઈ રહી છે એ સમસ્યાઓના સમાધાન નહીં મળે. અને આ દેશ આઝાદ થયો ત્યારથી આ બધી જ સમસ્યાઓ છે. એ આર્થિક, જાતિગત, ગાંધીજી આખી જિંદગી એમની ખપાઈ દીધી હિન્દુ મુસ્લિમ એકતા માટે, દલિતોના ઉત્થાન માટે, પણ તે છતાં આજે પરિસ્થિતિ શું છે? તો પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. એટલા જ માટે છે કે આપણે બધી જ સમસ્યાઓના અંતે મત કેવી રીતે મળે એ સમસ્યા ઉપર સૌથી મોટું ધ્યાન આપીએ છીએ. અને એ જ્યારે ધ્યાન અપાય છે ત્યારે
કોઈ પણ વસ્તુ હોય, એક સાદું તમને ઉદાહરણ આપી દઉં કે હમણાં જે આ રખડતા ઢોર વાળો પ્રશ્ન હતો, સરકાર સરસ કાયદો લાવી હતી, માલધારી સમાજે આંદોલન કર્યું અને વોટનો ડર લાગ્યો એટલે સરસ મજાનો કાયદો તમે પાછો લઈ લીધો. એના કારણે જે ઘટનાઓ બની રહી છે, ઘટનાઓના લોકો ભોગ બને. એટલે મત જ્યારે સૌથી પહેલા જોવાય છે ત્યારે અહીંયાથી વ્યક્ત થતો જે વિચાર છે, કે જે વ્યક્ત થતો મત છે આ બધી સમસ્યાને લઈ, એ ગૌણ થઈ જાય છે. અને એટલા જ માટે અમારી ગૌરવ યાત્રા હોય કે ભારત જોડો યાત્રાઓ, આ જે કટુ ઘટનાઓ છે કે જે કડવાશ પેદા કરે જેવી ઘટનાઓ છે, ઘટનાઓને યાદ કર્યા વગર નૈસદભાઈ તમે પણ કરી શક્યા હોત. ભારત જોડો યાત્રા છે, દરરોજ નહેરુને કેટલા ક્રિટિસાઇઝ, સાચી ખોટી કેટલી સ્ટોરીઓ ચાલે છે. દરરોજ એક વાત નહેરુની, એક વાત ગાંધીની, એક વાત અશફાકુલ્લા ખાનની, એક વાત સરદાર પટેલની, જેને ભારતને જોડવા માટેના પ્રયત્નો કર્યા હતા, એ લોકોની ઘટનાઓ, સારા પ્રસંગો ત્યાં આગળ વર્ણ્યા હોત તો એની એક જુદા પ્રકારની ઇમ્પેક્ટ આવતી. બિલકુલ. અને આ જે ઓડિયો વિઝ્યુઅલ છે અથવા જે વાતચીત છે તો બહુ જ અસર કરતી હોય છે ને, વર્ષો સુધી માનસ પર છવાયેલી રહેતી હોય છે. જીગરભાઈ, છેલ્લો સવાલ ખાલી કે અલ્ટિમેટલી આનો ઉદ્દેશ્ય જે તમે કહ્યું એ પ્રમાણે જનસંપર્ક ને બધું થઈ રહ્યું છે, પરસેપ્શનમાં ઇટ ઇઝ ગોઈંગ વેરી ગુડ, બહુ જ સારું થઈ રહ્યું છે. વોટ કન્વર્ઝન ત્યાં મેળવી શકે એવું લાગે છે તમને એનાથી? વોટ કન્વર્ઝન માટે તો ઘણો લાંબો સમય જોઈએ એવું મને ચોક્કસ દેખાય છે, કારણ કે સંગઠન એટલું સક્રિય હોવું જોઈએ, લોકલ નેતાગીરી એટલી સક્રિય હોવી જોઈએ, એવા લીડર્સ એમની પાસે હોવા જોઈએ, એ બધું બહુ અગત્યનું છે. અને સૌથી અગત્યનું એ પણ છે કે એ જે તે લીડર્સ છે એમના વફાદાર હોવા જોઈએ કોંગ્રેસના. જો આ બધું રહેશે તો, અને પછી એ જો ને તોની વાત છે, તો કદાચ વોટ બેંકમાં સક્રિયતા આવશે અને એને કન્વર્ઝન થઈ શકશે. પણ આ બધું લાંબો આખો સમયગાળો છે. હાલના તબક્કે તો રાહુલ ગાંધીજી ખૂબ મેચ્યોરિટીથી આગળ વધી રહ્યા છે, એ પ્રકારનું પ્રોજેક્શન થઈ રહ્યું છે કે કદાચ 20 વર્ષના આ જે સમયથી એ પ્રયત્ન કરે છે એમાં અત્યારે કદાચ હવે એવા તબક્કે પહોંચ્યા છે કે જ્યાં આગળ એમને એક વધારે, પહેલા કરતા વધારે માનપાન મળી શકે એક રાજનેતા તરીકે. એ માટેના યાત્રાના પ્રયત્નો દેખાઈ રહ્યા છે. બિલકુલ, જો એ પ્રયત્નો હોય તો એ સફળ થઈ રહ્યા છે. લક્ષ્યવેધમાં અત્યારે બસ આટલું જ સમય ઓછો છે, એટલે આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. પરિસ્થિતિ જે ભાવનાત્મક મુદ્દાઓની છે તો એ તો વર્ષોથી ચાલ્યા આવ્યા છે, આજકાલની વાત નથી. અત્યારે જ્યારે દેશ આઝાદ થયો એના પહેલાથી આ પ્રશ્નો હતા. લખનૌમાં સામાન્ય રીતે જતી રેલી પર પથ્થરમારો થાય ને આખો માહોલ બદલાઈ જાય તો આ તો બહુ જ વર્ષો જૂની વાતો છે. બસ એનો રાજનૈતિક ફાયદો કોણ ઉપાડી શકે છે એના પર બધો આધાર હોય છે. નમસ્કાર.